ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું અને પ્રદેશ કોંગ્રેસના આંતરિક વિખવાદને દૂર કરવા દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. રાહુલ ગાંધી ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રભારી મુકુલ વાસનિક આ બેઠકમાં જોડાશે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ હાજર રહેશે. પાટીદાર સમાજની માંગણીઓની પણ બેઠકમાં ચર્ચા થશે. તો દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસની અને રાહુલ ગાંધી આ દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે અને પ્રદેશ પ્રમુખના નામની ખાસ તો ચર્ચા કરવામાં આવશે. તો કોંગ્રેસના નેતાઓને, ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આપ્યું છે. દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ અત્યારે તેજ થઈ ગયો છે અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના આંતરિક વિખવાદને દૂર કરવા તેમજ દિલ્હીમાં આ બેઠકોનો ધમધમાટ અને રાહુલ ગાંધી ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સ્થિતિ શું છે તેનો તાગ મેળવશે. આજ મુદ્દે સંવાદદાતા પૂર્વ ફોનલાઈન પર પૂર્વ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું, પ્રદેશ કોંગ્રેસના આંતરિક વિખવાદને દૂર કરવા પણ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. પૂર્વ જી ચોક્કસથી અંકુર, વાત કરીએ તો આજે ગુજરાત કોંગ્રેસના જે પણ મોટા નેતાઓ છે તેમને દિલ્હી ખાતે બેઠક માટે બોલાવ્યા છે. રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં આજે જે છે તે મહત્વની બેઠક યોજાવાની છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેના અંદર આંતરિક વિવાદો જે છે તે સામે આવી રહ્યા તેને દૂર કરવા માટે જ આ બેઠક જે છે તે રાહુલ ગાંધીએ બોલાવી છે. બેઠકનું મહત્વ પણ ખાસ એટલા માટે છે કે પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે અને હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ તેને લઈને પણ અનેક અટકળો ચાલી રહી છે. જે વચ્ચે પાટીદાર સમાજના જે નેતાઓ છે કોંગ્રેસના, તેમણે માંગ કરી છે કે પાટીદાર સમાજમાંથી નવા પ્રદેશ પ્રમુખને એ તરીકે પાટીદાર સમાજના નેતાને જવાબદારી આપવામાં આવે. તેને લઈને આજે જે છે તે બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ તેને લઈને પણ ચર્ચા થશે, જેમાં બેઠકમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને જે પણ અત્યારના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષો છે તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસનિક તે પણ હાજર રહેવાના છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે, નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની વિચારણા ચાલી રહી છે, તેને લઈને પણ આ અતિ મહત્વની બેઠક ગણી શકાશે. કારણ કે પાટીદાર સમાજના નેતાઓ છે તેમને પણ રાહુલ ગાંધી સામે માંગ કરી છે કે તેમના સમાજમાંથી નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને તે વચ્ચે પણ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી અને તેમને પણ માંગ કરી હતી કે કોકી ઠાકોર સમાજમાંથી તેમના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. એટલે કે નવા પ્રદેશ પ્રમુખ બનાવવા માટે પણ અનેક વિવાદો જે છે તે વચ્ચે કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયા હતા અને તેને દૂર કરવા માટે અને એક સંમતિ સદાય નવા પ્રદેશ પ્રમુખ માટે તેને લઈને પણ આ બાકી મહત્વની બેઠક આજે જે છે તે સાંજે મળવા જઈ રહી છે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.